આજ અમારા ઘેર આવ્યું છે નવું પીસી. જો કે અમારા ઘેર લેપટોપ તો પડ્યું હોય પણ પીસી તો હતું નહીં, તો પીસીનો કોઈને શોખ બી નહીં, પણ આ પ્રિન્સ છે ને એના માટે લાવેલા છીએ. તો ચલો તમને બતાવું કે પીસી કેવું છે, કઈ કંપનીનું છે, એમાં શું ફેસિલિટી છે, કયા ફંક્શન હા ના બધું. તો આપણે એના કરીએ ઇન્સ્ટોલ. બરાબર બરાબર ને? જો આ બોડિયાને નવડાવ્યું હાલ જ. ચલો બોલ કયું લાયા એ આપણે કયું પીસી? લીનોવો કંપનીનું મોનિટર. બરાબર, અંદર પ્રોસેસર ઇન્ટેલ i5 પ્રોસેસર. હા બરાબર બરાબર. અને એનું જે બરાબર એ બધું આપણે ભેગું કરીને તો ઇન્સ્ટોલ કરીએ ત્યાં. બરાબર. જુઓ ગાઈઝ આ યાર કેવા રૂમમાં મૂક્યું હ. આ નવું હમણાં જ લાયા હ, બધું નવું લાયેલા પણ ચોકણ મૂક્યું હોય ને જોજે આ લાગે એની જગ્યા હોય મુકાય હોય. તો ચલો ગાઈસ આપણે એને બેસ્ટ જગ્યાએ ઇન્સ્ટોલ કરીએ. બરાબર. જો આ છે એનું ઓનહાઉસ કે લે આના સીપીયુ કહેવાય. સીપીયુ પેલું મોનિટર કીબોર્ડ માઉસ. જો પહેલા આપણું કરશું ખબર? હા આ કેબલ જે રહ્યા એરા મેં કમ્પ્લીટ બધું સેટઅપ કરીને રાખેલું. બરાબર, સેટઅપ થઈ ગયેલું પૂરેપૂરું. આ કમ્પ્લીટ મેં કરીને રાખ્યું. તો આપણે એના બધા કેબલ કાઢવા પડશે પહેલા. બરોબર. પછી આ અલગ કરીને આ બધું વસ્તુ અલગ કરીને આપણે એક એક વસ્તુ લઈ જવું પડશે ઉપર. પછી એટલે જ ફરીથી બિલ્ડ કરવું પડશે, મતલબ વાયરને કનેક્શન કરવું પડશે. કનેક્શન જ કરવું પડશે ને? આ કનેક્શન કરવાનું અને પછી આપણો સેટઅપ એટલે ઉપર થઈ જાય. હા તો પહેલાં આપણે ટેબલ લઈ જવું. હા પહેલાં ટેબલ. તો ચલો પહેલાં ટેબલ હટાવીએ. બરાબર. પીયુ ગાઈઝ અહીંયા લાઈન મૂક્યું હો. એ હવે બોળિયો આવ્યો. બેટા આ તો રમવાની વસ્તુ નહીં. 24 ઇંચની LED. બરોબર. ગાઈઝ ખરેખર મસ્ત લાગે અને જોઈએ ઓન બી કરીશું. બધું ભેગું કરી દે એમાં એકમાં. યસ માઉસ બધું વસ્તુ તો ઇમ્પોર્ટન્ટ લાવે છે હો પાછું. હવે જે આ ટેબલ રહ્યું ને આખું લઈ જઈએ છીએ ઉપર ઇન્સ્ટોલ કરવા માટે. સૌથી પહેલાં ટેબલને સાફ કરવું પડશે કારણ કે બહુ મેલું દાટ હા. મસ્ત સાફ કરે છે. આપણે શું કરી દેશે. પીનું કપડું લેતા પીનું કપડું કરીને લેતા જા. એક લેતા કે પેલું ગમે તે કપડું. આનું બોક્સ દાદા મેલ્યું હતું છેલ્લે. એક કપડું લેતા ને મસ્ત લૂખી દેવાના ટેબલના. બરોબર. કશું વાગે એવું નહીં. સાફ કરી દે. એક આ નહીં જપવા દે. આર્યો હો ને ઓનો કોઈક નવું જો વસ્તુ ચાલુ થયું ને એટલે આ ટોલ્યો રહ્યો ને ટોલ્યો ના જપ એ રહ્યો હોય ના હોય જ રહે છે. હવે પાછા બે ભાઈ હું અરે મોટો ને એનો બે ભાઈની મદદ કરે ને પ્રિન્સ મદદ તાણ. તો ગાઈસ જે ટેબલ હતું એ મેં લાવી દીધું છે ઉપર. આ પડી જુઓ સામે અમારા રૂમમાં અહીંયા. હવે જે પીસી અને એનું મોનિટર ને એ બધું આવી જશે. હવે આ એક તો પાછળના પાછળ હોય. જો આ પાછળના પાછળ જ હોય. ચલો એક આઈટમ આવી ગઈ. સુપર. ખરેખર ગાઈઝ આ રૂમમાં ને આ બહુ મસ્ત સૂટ થાય. પેલો જે જૂનો રૂમ હતો ને પ્રિન્સ એમાં તો બેકાર નહોતું લાગતું. આ રૂમમાં બહુ મસ્ત સૂટ થાય. જુઓ અહીંયા ખુલ્લી હવા, ખુલ્લો ખેતર બે બાજુથી અને અહીંયા આવીની પરફેક્ટ જગ્યા. આવી બીજું કોઈ વસ્તુ બાકી? હા કીબોર્ડ માઉસ. કીબોર્ડ ને માઉસ બાકી હે ને? બરોબર. બીજું કોઈ એવી વસ્તુ બાકી નહીં ને? એવી વસ્તુ તો કીબોર્ડ માઉસ ખાલી કેબલ ઉપર સેટિંગ જો બહાર લાવો. એ તો એક જ ફેરામાં આવી જશે ને? આજી બધી જ આઈટમ. પંખો ચાલુ કર. બે પોર્ટ આવશે બરાબર.
જો પહેલા રહે ને અને એમાં પણ પેલું સાફ કરવાનો હોય પેલી ટેસ્ટર હોત તો સારું હોય. ઉપર હું લાવું. તો ગાય જે પીસી હ એ ઉપર તો લાવી દીધું હ બધું. હવે ખાલી એના જે વાયર ને એ બધું કનેક્ટ કરવાનું બાકી હ ખાલી. તો અહીંયા બોર્ડ બી હા બરાબર. ઓકે બોલ આવી ગયો. હવે બાકી હા HDMI કેબલ બાકી કેબલ બાકી ને એ પીસીમાં જોઈન્ટ થાય. ગાડીઓ પકડો ખાલી એ કયો હોય કણે જોઈન્ટ થાય. એ મત જોઈન્ટ થાય પાછળ. હા આપણે કદી આપણા જમાનામાં પીસી વાપરેલું નહીં બરાબર, એટલે આપણને ખબર નહીં કયું ચોકણી આવે. હા રહ્યું બરોબર આટલા આવે ને બરોબર જોઈ લે તમે. એમાં ગેમ રમવા લે પબજી બધું રમે ડાઉનલોડ કરવાની કોશિશ કરી પણ મારો નેટ પર પતી ગયું. શું આ કાઢવું બસ ફાઇનલી જે અમારું જે પીસી છે એ ઇન્સ્ટોલ થઈ ગયું છે. હવે ખાલી મને ચાલુ કરવાનું છે. હજી હાલ ચાલુ કરી લઈએ. ઓ ભાઈ ચાલુ થઈ ગયું. લિનોવો કંપનીનું છે. ઓકે સ્ટાર્ટ કર. ઓકે ઓકે. ઓહ હા જો ગાઈસ અંદર તો કેટલી 1 2 3 તો પંખા કુલિંગ ફેન ને પ્રિન્સ છે. ના કુલિંગ ફેન અલગ આવે પણ આ યુઝ કોણ કરે. બરોબર. બરોબર બધું ઇન્સ્ટોલ કરીને જ મૂક્યું. ના ઇન્સ્ટોલ બાકી પેલું જ આ ગધેડું ને જીબ્રા. કે માઉસ ની આપણે યાર ને જે પ્લે લાવવો પડશે જો માઉસ પેડ. બરોબર માઉસ ઓકે. પેડ આપણું સેટઅપ બધું કરેલું હો ટોટલ. આપણું સેટઅપ કમ્પ્લીટ. બ્લૂટૂથની તો તાર જરૂર નથી નહીં. થઈ ગયું ઓકે. તો ગાઈસ એનું સપનું હતું આ પીસીનું, ત્યાં જ એનું સપનું પૂરું થઈ ગયું. સપનું એનું આજે પૂરું થઈ ગયું હોય. એના ચહેરામાં જોવો જેટલું ખુશ દેખાય સમજો. એનો ચહેરો બહુ ખુશ છે. જીવનમાં મેં તો કદી કોઈ દિવસ પીસી વાપર્યું નહીં ગાઈસ, પણ એનું સપનું પૂરું થઈ ગયું. હજુ તો જીવનમાં ગેમિંગ રૂમ બનાવીશું કોઈક દિવસ. શું કહેવું પ્રિન્સિયા? કોઈક દિવસ ગેમિંગ રૂમ બી બનાવીશું. આ જગ્યાએ ઉપર બનાવશું. હા હા ઓના ઉપર ત્રીજા માળે બરોબર. ઓકે તો ગાઈસ આજે પ્રિન્સનું સપનું પૂરું થઈ ગયું છે બરોબર. જે આ પીસી હતું એ આવી ગયું હા બરોબર, ઇન્સ્ટોલ બી થઈ ગયું અને એ બહુ ખુશ છે. પ્રિન્સા કેવું લાગે તને? બહુ મસ્ત લાગે. જેમ કે ચાંદને મને એવું હતું કે હું ગેમિંગ પીસી બનાવું તો આજે મારું સેટઅપ કમ્પ્લીટ થઈ ગયું. એનું જે સેટઅપ હતું એનું સપનું પૂરું થઈ ગયું. તો ગાઈસ આ તો આપણો આજનો બ્લોગ. જો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે મળીશું કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.